ફરી એકવાર રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 14 થી 15 મેના રોજ હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે। કેટલાક સ્થળોએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહે છે। 17 થી 23 દરમિયાન ભારે પવનની ગતિ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલું જ નહીં, 29 અને 30 મેએ પણ હવામાનમાં પલટો આવશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન બદલાઈ શકે છે। 18 થી 15 જૂનમાં પવનનું જોર રહેશે। કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, તો 19 થી 23 જૂન દરમિયાન ગુજરાતના ભાગોમાં ચોમાસુ વરસાદ થવાની શક્યતા રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ તારીખ 18 થી 23માં ઘણા ભાગોમાં થવાની શક્યતા રહે છે અને અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે। બપોર પછી આવો વરસાદ થતો હોય છે અને ગાજવીજ સાથે આ વરસાદ થતો હોય છે। એટલે અને હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। આંધી, વંટોળ, ભારે કાચા મકાના સાપડા ઉડી જાય તેવી ગતિવિધિ હવે જણાશે। તારીખ 18 થી 23માં ભારે પવન આરબ દેશોની કાળી આંધી ચડી આવવાની પણ શક્યતા રહે છે।